કુખ્યાત ભાવેશ જીલિયા સામે પણ પાટણ પોલીસ કડક કાર્યવાહી કરશે। ડીવાયએસપી રેણુકાની અપીલ, ગુંડા તત્વોથી ડર્યા વગર ફરિયાદ કરો। સાયબર ટીમ સર્વેલન્સમાં। પાટણ પોલીસે કુખ્યાત ભાવેશ બળદેવભાઈ દેસાઈ ઉર્ફે ભાવેશ જીલિયા અને તેની સિન્ડિકેટ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી છે। રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે। ડીવાયએસપી પરેશ રેણુકાએ માહિતી આપી કે ભાવેશ જીલિયાનો મોટો ગુનાહિત ઇતિહાસ છે। ગુજરાત પોલીસમાં તેના વિરુદ્ધ કુલ 20 ગુના નોંધાયેલા છે। માત્ર પાટણ જિલ્લામાં જ તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ, આઈપીસી 323, મારામારી અને ગુજસી ટોક સહિતના 10 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો તેમને ભાવેશ જીલિયા કે તેની સિન્ડિકેટના સભ્યો અથવા અન્ય ગુંડા તત્વો વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય તો તેઓ કોઈ પણ ડર કે ધાક ધમકી વિના પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીનો સંપર્ક કરી શકે છે। ભોગ બનનાર લોકોની ફરિયાદના આધારે આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે અસામાજિક તત્વો અને સિન્ડિકેટના સભ્યો સામે કોઈપણ પ્રકારની સેહ શરમ રાખ્યા વિના કામ કરવામાં આવશે અને આવા કોઈપણ ઇસ્મને છોડવામાં આવશે નહીં। આ સાથે જ ડીવાયએસપી પરેશ રેણુકાએ સાયબર સુરક્ષા અંગે ચેતવણી આપતા જણાવ્યું છે કે પોલીસની સાયબર સર્વેલન્સ ટીમને ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટનાના સંદર્ભમાં બે જૂથો વચ્ચે વૈમનસ્ય અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ભારતીય ન્યાય સંહિતા અનુસાર સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરવી કે વૈમનસ્ય ફેલાવવું ગુનો બને છે। હાલમાં સાયબર ટીમ સતત સર્વેલન્સ કરી રહી છે અને જો આવી કોઈપણ પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે તો જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના જીલિયા ગામે તારીખ 15 માર્ચ 2026ના રોજ ઇન્સિડન્ટ બન્યો હતો, એના સંદર્ભે કુલ 2 એફઆઈઆર નોંધવામાં આવી હતી। આ એફઆઈઆરની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર એલસીબી, એસઓજી અને ચાણસ્મા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને એફઆઈઆરમાં જેના નામ છે એવા 3માંથી એક આરોપી જસુબાને અરેસ્ટ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કુલ 17 અજાણ્યા ઇસમોને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે। આમ કુલ 18 આરોપીની અત્યાર સુધીમાં અટકાયત થઈ ગઈ છે। જે અજાણ્યા ઇસમો હતા એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબની સમક્ષ એની ઓળખ પરેડ પણ કરવામાં આવી છે। આ ગુનાના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે આ ગુનાને અંજામ આપતા પહેલાં આ બધા લોકો માંડોત્રી ખાતેના ફાર્મ હાઉસ સાથે એકઠા થયા હતા અને ત્યારબાદ એક કોન્સ્પિરસીના ભાગરૂપે અલગ અલગ વ્હીકલમાં સવાર થઈને પ્રાણઘાતક હથિયાર લઈને આ જે ઘટના છે એને અંજામ આપવા માટે નીકળ્યા હતા। જેથી ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આરોપીઓને સાથે લઈને આનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ બધા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। જે પકડવાના બાકી આરોપી છે એની તપાસ માટે નામદાર કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને નામદાર કોર્ટે અમને 5 દિવસના રિમાન્ડ આપ્યા છે। આ રિમાન્ડના સમય દરમિયાન જે પકડવાના બાકી આરોપી છે એની શોધખોળ કરવામાં આવશે અને તમારા માધ્યમથી હું લોકોને જણાવવા માંગીશ કે આ જે આરોપી છે એને કોઈ પણ શેલ્ટર આપ્યું હશે, મદદગારી કરી હશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બીજું, પોલીસની સાયબર સર્વેલન્સની ટીમને એવું ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટના સંદર્ભે બે જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો આપના માધ્યમથી જણાવવા માંગીશ કે ભારતીય ન્યાય સંહિતા મુજબ આવું કોઈ કૃત્ય કરતું હોય તો એક ઓફેન્સ બને છે અને સાયબરની ટીમ એના સર્વેલન્સમાં છે। પોલીસને આવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે જે રીતે સોશિયલ મીડિયાની અંદર વરુદ્ધ થાય રીતના વિડીયો અપલોડ કરી રહ્યા છે। ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે જે ભાવેશ જીલિયાના નામથી ઓળખાય છે એની વાત કરીએ તો ગુજરાતમાં એના વિરુદ્ધ ટોટલ 20 ઓફેન્સ રજીસ્ટર થયા છે। પાટણ પોલીસની વાત કરીએ તો પાટણ પોલીસે એના વિરુદ્ધ આર્મ્સ એક્ટ, મારામારી અને ગુજસી ટોક જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 10 ઓફેન્સ રજીસ્ટર કર્યા છે। તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે કોઈ લોકોને ભાવેશ જીલિયા કે એના સિન્ડિકેટના મેમ્બર કે એના જેવા કોઈ પણ બીજા ગુંડા તત્વો કે સિન્ડિકેટ વિરુદ્ધ કંઈ પણ ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારના ડર વિના, કોઈ પણ પ્રકારની ધાક ધમકીની બીક રાખ્યા વિના પાટણ એલસીબીની ટીમનો સંપર્ક કરી શકે છે। ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે ભાવેશ જીલિયાના નામથી ઓળખાય છે એના વિરુદ્ધ ગુજરાત પોલીસની વાત કરીએ તો અલગ અલગ એવા 20 ઓફેન્સ રજીસ્ટર થયેલા છે। પાટણ પોલીસની વાત કરીએ તો એના વિરુદ્ધ આર્મ્સ એક્ટ 323 એટલે કે મારામારી અને ગુજસી ટોક જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 10 ઓફેન્સ રજીસ્ટર થયા છે।
તમારા માધ્યમથી લોકોને જણાવવા માંગીશ કે આ ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે એના કોઈ સિન્ડિકેટના મેમ્બર વિરુદ્ધ કોઈને પણ બીજી કોઈ પ્રકારની ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારના ડર વિના તે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે. એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.